બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ધાનેરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। પોલીસ તપાસ અને પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતો પાછળનું મુખ્ય કારણ વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન હોવાનું સામે આવી રહ્યું છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધાનેરા પોલીસે આજે શહેર અને આસપાસના વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન દરમિયાન નંબર પ્લેટ વગર ફરતા વાહનો, કાળા કાચ લગાવેલા વાહનો તેમજ અન્ય રીતે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચેકિંગ દરમિયાન અંદાજે 10 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને તેમના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે અને જેથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય અને લોકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે। આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે। જે ધાનેરામાં ટ્રાફિક નિયમ ભંગ સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે વાહન ચેકિંગમાં 10 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે। જે બનાસકાંઠામાં વધતા અકસ્માતોને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક નિયમોને લઈને પાલન માટે પણ પોલીસે ચેતવણી આપવામાં આવી રહી છે કે ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરનાર ભંગ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, જે અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે। જેટલા વાહનોને ડિટેલ કરવામાં આવ્યા છે, નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે ચેકિંગ દરમિયાન અંદાજે 10 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને તેમના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવી શકાય છે।